Don't tell this to anybody. What I tell you now, keep it secret. It is only for you, not for the others. કેવી દુનિયામાં આવી ગયા છીએ, બધું ખાનગી છે. મેં જે તમને કહ્યું એ કોઈને કહેતા નહીં. એ આપણા બે વચ્ચેની વાત છે. આ તો તમારા ઉપર ભરોસો છે, વિશ્વાસ છે એટલે તમને કરી. નહીતર મારી વાત તો હું કોઈને કહેતો નથી. પણ તમે તો મારા પોતાના છો. આવું દરેક જગ્યાએ બને છે કે નથી બનતું? અને પછી પરિણામ શું આવે છે? પરિણામ એ આવે છે તમારા સિવાય હવે બધાને જ જે અત્યંત ખાનગી હતું એ સમાજમાં ખબર પડી જશે. આ છે સમાજની જીવવાની પદ્ધતિ. અને આ એટલા માટે છે કે આપણે બધું ખાનગી રાખવું છે, છુપાવવું છે, સંતાડવું છે એકબીજાથી. અને એનું પરિણામ એ આવે છે કે ઢાંકવા જતા આપણે સમાજમાં ખુલ્લા થઈ જઈએ છીએ. અત્યારની સ્થિતિ એ છે કે સંતાનો મા બાપથી, મા બાપ સંતાનોથી ખાનગી રાખશે જ, છુપાવશે. આ નથી કેવું. પત્ની પતિથી અને પતિ પત્નીથી ચોક્કસ સંતાડશે. આ વાત એમને કહેવા જેવી છે, આ વાત એમને કહેવા જેવી નથી. આજ માલિકો કર્મચારીઓ સાથે આજ કરશે. આજ મિત્રો એકબીજા સાથે આજ કરશે. બધાને ખાનગી રાખવું છે, છુપાવવું છે, બીજાને ખબર ના પડી જાય. આ એ લોકો જ કરી શકે જે અંદરથી ગંદા છે, અંદરથી રમતો રમે છે, ખોટું કરી ચૂક્યા છે ને હજી ખોટું કરવાના છે. એને જ છુપાવવું પડે ને. નહીતર મને તમે એટલું સમજાવો, મારે મારા સર્જન, મારા દીકરા દીકરીઓથી કે મારા દીકરા દીકરીઓથી મારી જોડે કેવી રીતે છુપાવવું પડે? ગુણવંત શાહે એક બહુ સુંદર વાક્ય કહ્યું હતું કે અવર ડાઇનિંગ ટેબલ ઇઝ અવર યુનિવર્સિટી. એનો મતલબ મા બાપ, ભાઈ બહેન, દીકરા દીકરીઓ અમે લોકો બેસીએ છીએ ત્યારે બધી જ વાત એકબીજાને કરી દઈએ છીએ. અને એમાં શું ખોટું શું નહીં એ ત્યાં નક્કી કરીએ છીએ. અને શું કરવું જોઈએ શું નહીં એ ત્યાં શીખવાડીએ છીએ. અને માટે અવર ડાઇનિંગ ટેબલ ઇઝ યુનિવર્સિટી. બટ એક્ઝેક્ટલી શા માટે અત્યારે માતા પિતાને સંતાનો, સંતાનોને માતા પિતા, પત્નીને પતિ, પતિને પત્ની નથી ગમતા? એનું કારણ આ છે બંને જણા છુપાવતા થઈ ગયા, વાત કરવાની બંધ થઈ ગઈ, વાત નથી કરતા. શું થઈ જશે? શું કરવાના છો તો તમારી મરજી, તમે કરજો. વાત કરવામાં શું જાય છે? શું કરવાનો છો કેમ છુપાવવું છે? હવે જે કરી કાઢ્યું એ તો થઈ ગયું. હવે એ છુપાવવાથી શું ફાયદો થશે? એ તો થઈ ગયું, એમાં ફેરફાર થશે નહીં. શું કામ છુપાવવાનું? નહીં, આપણે એટલું બધું છુપાવવું છે જેને કારણે આપણે આખો સમાજ મેલો કરી કાઢ્યો. દરેક સંબંધો ખતમ થઈ ગયા છે અંદરથી.
બહારથી નહીં. આટલું કેવું છે, આટલું નથી કેવું. આપણે ખુલ્લા નથી થયા. વી આર નોટ ઓપન્ડ. ખુલ્લા નથી થયા એટલે ખીલવાના પણ નથી. There will not be any flowering. ખીલવા માટે ખુલવું પડે કે નહીં? કમળ બંધ રહેશે તો પાંખડીઓ ખુલવાની છે ના. એ ખુલે છે, એમાં સુંદરતા છે. આપણે જ્યાં સુધી છુપાયા કરીશું, એકબીજાથી છુપાયા કરીશું. કહેવત છે, ખબર છે? અસત્ય એક દાડો છાપરે ચડીને પોકારશે, ખબર તો પડી જશે કેટલું સંતાવશે. ખબર પડી જશે અને એ દિવસ કેટલો ખતરનાક હશે. જ્યારે હું છુપાઈશ કે હું આવો છું, મેં આ કર્યું છે, અત્યારે હું સફળ. પણ કાલે મારી દીકરીને ખબર પડશે, કાલે મારા દીકરાને ખબર પડશે, ત્યારે મારી સ્થિતિ શું થશે? એની અંદર જે પ્રેમ, લાગણી, માન હતું ખતમ થઈ જશે. પપ્પા તમે પણ મને ના કહ્યું. The same thing happened in every relation. જ્યારે જ્યારે છુપાવવું પડે છે ત્યારે અરીસામાં ઉભા રહીને પોતાની જાતને કહો કે મેં ગુનો કર્યો છે, હું ગુનેગાર છું, આઈ એમ ક્રિમિનલ. મેં ગુનાનું જગત આજથી શરૂ કર્યું. છુપાવવું જ શું કામ પડે? ઈશ્વરમાંથી સર્જન પામેલું બાળક ધરતી પર આવ્યું એ છુપાવે છે? એની મરજી પડે ત્યારે રડે, હસે, ઊંઘે. એ ત્યાં બાથરૂમ પણ જશે, સંડાસ પણ જશે, નગ્ન પણ થશે. કશું છુપાવે છે? નથી છુપાવતું, કેમ કે એ ઈશ્વરનો સંદેશ છે. A child is a messenger. And God sent a message. Be innocent like a child. But we become childish, not like a child. સાચું કહું છું, પરિણામ ગંભીર આવી શકે. કહી દઈએ તો કદાચ સંબંધ પણ ખરાબ થાય. પણ એવા આપણે કેમ છીએ? કેમ એવા છીએ કે આપણે છુપાવવું પડે છે અને એને આપણે આવડત કહીએ છીએ? સાચું કહું, મારી વાત સાથે કોઈ સંમત નહીં થાય. કેમ કે સમાજમાં જીવવું છે, હા તો છુપાયા કરો, કોઈને કશું જ ના કહો, બધું જ ખાનગી રાખો.